ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવનો આક્ષેપ. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે સરપંચ એસોસિએશનનો આક્ષેપ. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે ગ્રામ વિકાસ માટેની ગ્રાન્ટના વિતરણમાં ભેદભાવ કરવાના ગંભીર આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં અત્યાર સુધી કોઈ પ્રકારની ગ્રાન્ટ નથી મળતી અને ન તો કોઈ વિકાસના કામો હાથ ધરાયા છે. અન્યાયનો આક્ષેપ. પસંદગીના ગામોને લાખોની ગ્રાન્ટ, બાકીના ગામોને અવગણના. આક્ષેપો મુજબ ધારાસભ્યશ્રીએ પોતાના નજીકના અને રાજકીય સમર્થક સરપંચો કે પંચાયતોને પ્રાથમિકતા આપી રહી છે અને તેમને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવી રહ્યા છે, જ્યારે અન્ય ગામો પાયાની જરૂરિયાતોથી હજુ પણ વંચિત છે. ક્યાંક રસ્તા બિસ્માર છે તો ક્યાંક પાણી અને ગટરની સમસ્યાઓ હજુ પણ યથાવત છે. સરપંચ એસોસિએશનના પ્રમુખનો આક્રોશ. રાધનપુરના બધા જ ગામો ભાજપ માટે સમાન છે, છતાં પણ ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ રાજ્યની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અમારું એકમાત્ર માંગ છે દરેક ગામને ન્યાય મળે. જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત. સરપંચ એસોસિએશન દ્વારા પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તમામ ગ્રામ પંચાયતોમાં સમાન રીતે ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે. સાથોસાથ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો યોગ્ય પગલાં ન લેવામાં આવે તો જવાબદારી કોણ લેશે? જનતા હવે જવાબ માંગે છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું રાજકારણના આધાર પર વિહિત ગ્રાન્ટનો ભોગ ગ્રામ વિકાસ બને તો વિકાસ એ ગુજરાતનો નારો કેવી રીતે સાચો ઠરશે? ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. મારું નામ સોલંકી મુકેશભાઈ છે. મારું ગામ બાદરપુરા છે. અત્યારે મારી વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચોના અત્યારે. અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે. તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આવો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ, શું પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી. ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ. એ માલુક કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી. વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે. અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામ અત્યારે એમને જ છે. તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય. એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય સાંભળે અને દરેક સરપંચોની ફરિયાદ સાંભળે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ.